હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બનાવશું બટેટા પૌવા. તો જોઈ બટેટા પૌવા કેમ બનાવાય અને જોઈ ટેસ્ટ કરીને કેવા લાગે છે. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. આ છે દોસ્તો પૌવા, ચોખાના પૌવા કહેવામાં આવે છે. તો આજે આપણે બનાવશું બટેટા પૌવા, જેની માટે જરૂર પડે છે બાફેલા બટેટા, મીઠો લીમડો, એક લીંબુ, કોથમરી, ડુંગળી, લીલા મરચાં, દાડમના દાણા અને ટમેટા. સૌથી પહેલાં પૌવાને ધોઈ નાખવાના. તો કઢાઈ આપણે ગેસ ઉપર મૂકી દીધી છે. એમાં નાખી દઈશે તેલ. 1.5 પાવડું તેલ નાખ્યું. તો પહેલાં સૌ પ્રથમ નાખશું આપણે રાઈ. રાઈ આવી જાય એટલે જીરું. પછી નાખશું લીલા મરચાં, એની પછી મીઠો લીમડો, એની પછી ડુંગળી. એને સારી રીતે એને હલાવી નાખવાનું. અને મીઠું સ્વાદ અનુસાર. પછી આપણે એમાં ટમેટા એડ કર્યા. દોસ્તો આપણે હળદર એડ કરશું. હળદર નાખશું. પછી નાખ્યું ધાણા જીરું. તો આપણે નાખી મોરસ. જો તમે તીખાના શોખીન હો તો તમે આમાં લાલ મરચું પણ નાખી શકો છો. તો હવે નાખશું બટેટા. નાખી દીધા છે પૌવા. પૌવા નાખીને સરખી રીતે એને હલાવી નાખવાનું. તો દોસ્તો આ 2 કાઢી લીધા આપણે લીંબુ વગરના પૌવા. અને હવે આપણે નાખશું લીંબુ. આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા. તો દોસ્તો તમે જોયું કે બટેટા પૌવાની રેસીપી. જો તમને સારી લાગી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવા બ્લોગમાં.